અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુજિયાસર ગામમાંથી એક પ્રેરણાદાયક કહાની સામે આવી છે, જ્યાં એક મહિલાએ પ્રાકૃતિક ખેતીથી માત્ર એક સિઝનમાં 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી નવી ઓળખ ઊભી કરી છે. મોટા મુજિયાસર ગામની સંગીતાબેન રફાડિયા છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહી છે. 10 વીઘા જમીનમાં તેઓ પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી મોડેલ અપનાવી રહ્યા છે, જેમાં કોઈ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓનો ઉપયોગ થતો નથી. તેમના ખેતરમાં આંબા, પપૈયા, જામફળ જેવા બાગાયતી પાકો, શાકભાજી સાથે ઘઉં, ચણાનો મિશ્ર પાક અને હળદરનું વાવેતર કરવામાં આવે છે. આ પદ્ધતિથી ખેતી ખર્ચ ઘટ્યો છે અને જમીનની ઉર્વરતા જળવાઈ છે. અમે પ્રાકૃતિક ખેતી 5 વર્ષથી કરી છે. અમે આંબા વાવેલા છે, હળદર વાવેલી, ઘઉં વાવેલું, ચણા વાવેલા છે, હળદર છે, ગલગોટા છે, તુવેર છે, ધન જીવામૃત અને ગૌમૂત્ર અને છાશ ને બધું એમાં નાખી છે. પ્રાકૃતિક ખેતીના કારણે સંગીતાબેનને એક જ સિઝનમાં અંદાજે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું છે અને તેઓ ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. મોટા મુજિયાસરની આ સફળ મહિલા ખેડૂત આજે ગ્રામીણ મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.